નીકળીએ છીએ હવે નીકળીએ છીએ હાલ જ નીકળીએ યાર હાલ જ નીકળીએ નહીં વાર થાય હાલ જ નીકળીએ એટલે ચોકાન જ્યાં યાર વિજુલાલ ઓ વિજુલાલ બહાર નીકળો કો યાર એ આયો હું જેણે એવું નહીં ગોળે અંદર પેઠા રહો અરે ઢેકાઈ તમે જો તા ડુસી બહાર બહાર મેકી જી ધોવાનું ના હોય યાર આઈન દોષે એરી એટલે એ આઈને ધો વાત સાચી પણ મારા ડુસી એવું કીધું ખબર હે? કે હા. તમે વાહન નહીં ધો ને તો હું આઈને તમને ધોઈ નાખે એટલા બધું મોડું થયું એવા ને એવા રહ્યા તમે બિકુણ બહેરાથી હાવ કોમ તો કરવું પડે બહેરવાનું તાણ પેલા કામ પેલો ગાડી લઈને પોકી ગયો પોકી ગયો તાણ આપણે ચાણે પોક્યું લે હળો જલ્દી તાણ એક તો સાધન મળતા નહીં મુર્દા એ વાત સાચી પણ આ યાર મુર્દા તમે યાર કોમ તો કરવું પડે આ મેલો તમે હેડો ફટાફટ અલ્યા નહીં કરવું તમારું કોમ હેડો હોય કે નહીં આપવું અમારે તમારા મારા ઓળખ્યા ચેવા જોત કરે હાથ ટેલ્યો સિમેન્ટી ઇમની બગડી કે રોમાં થી બગાડી એટલે પણ વરસાદ આવ્યો તો હું શું કરું હવે રોમાં કોમ ચોય મળતું નહીં ને હમણાં હાલ બતાવી દો કે હું ચેવો છું અને ઘેર પૈસા વગર જોયું બૈરું ગોઠતું નહીં ઓન છોકરા ગોઠતા નહીં છોકરા પપ્પા હાલ આપવું છે રોમાં કોક કરવું પડશે ઓમ નો મરી જાય તો કશું કોઈ હાથમાં આવશે નહીં પૈસા વગરની જિંદગી કોઈ નકામી જ છે હાવ બુદ્ધિ છે આપણા જોડે રોમાં ગોમમાં જવા દે કોક મૂર્ખો આવે તો એનો વધેરી રાખું જો પૈસા ના લાવે તો આ તો રોમો છે હેળો તાણી જઈએ ગોમમાં જઈએ કોક મૂર્ખા પકડીએ કોકની બેઠી વાળું પણ રોમા ગોમમાં કેડિટ તો તમારી બગાડી જ છે ઠેઠથી પણ કશો વધો નહીં મારું ઓળશું કાલ દૂધ લેવા ગયો તે પેલા મંત્રીએ કેનમાં મોઢું ખાલી દીધું 80 રૂપિયા ઓલે અલ્યા હોમલા હા મારો બેટો શું કરે છે આ કંકોડા અલ્યા શું કરી છે એટલે કંકોડા મેળવા આવ્યો હવે કંકોડા વેળે તારું પેટ ભરાતું હશે તાણ શું કરવાનું પૈસા નહીં તાણ અલ્યા પૈસા તો મારા જોડે નહીં શું કરશો કે તાણ દુકાને હતા તો નોમાય આલતા નહીં મારા ઓળખ્યા. પેલા બળદેવજી ને રહ્યા ને પેલા ભાવીસી બીડી માંગી ને તો પેલા 2 રૂપિયા લસી દીધા પછી બીડી આલસ મારા ઓળખ્યા બોલો એટલે મને તો કોઈ ગોળી આલતું નહીં રૂપિયા વાળી બોલ શું કરવાનું કેડી જ નહીં આપડી કોઈ એડિટ પણ જો હા. ઓમ નોમ કરશું ને તો ભૂખે મરશું છોકરા હતા તો પહેવા નહીં દેતા પપ્પા પૈસા લાવો 5 રૂપિયા પડે કાના થઈ ગયા હતા એ તો કંકોડા મેળવા આવ્યો કોક આવે કે વેચી મારી તો એ કંકોડો વાત તો સાચી કંકોડે વેળે તો કોક તો થાય હા કંકોડે વેચીને કોક કરશું કારણ કે ગોમમાંથી પાછો આવ્યો હું તો જોજે લેતા વેણીએ તાણ હેઠ યાર મુએ જાણું શાક કરે એવું થાય હાલ ભાવ સારો પાહો પણ વાપરજે કોઈ કઈડે નહીં મોય પડી રહ્યું હોય તાર બાપો ફૂંફાડા મારતા હોય તું કમાયા છે કંકોડો વેલો આ રહ્યો ને વેલો જો 4 રહ્યા જો 4 વેણ લે જુલાલ હું નવાના ગોટા હતા હા 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 મોટા મેલે પાટલ લપસી છે એવું હું તો 2 ડીશ ખાઈ ગયો અને હું કહું હા લશ્કર કેવો છે તો ભાવ આલીગન તો સારા હે ઢેકાઈ આપડે નહીં જોરદાર આખા ગંદો પહેલા નંબરે આપણો લસકો જ્યો યાર હમ પણ હવે જુલાલ હવે મારે- થાક લાગ્યો છે યાર મારે તો દર વખત આવો લશ્કો જ વાવો સાચું હો લસકો જો વાય હા બીજું બધું ના વાય લસકો જો આપણે કેટલું કમી ગયા પણ ઘડિયા બે મને એટલે આવું બી હા થાક લાગ્યો ઢેકાઈ તમે તો હા ખેવાય યાર હજુ આટલે હેડી ના કે બેહો એટલે થાક લાગ્યો યાર જોત કરાય કેટલાય હેડી ના યાર આપણે કંટાળો બેહો આટલા બેહો ઢેકાઈ જગ્યા તો હાલો લો બેહો અરે હોમા મને પૂરા કંકોડ દેખાતું નહીં કઈ પણ લાકડી આવી તો આમ ફેદ આમ ધીમે ધીમે અલ્યા ઘણું ફેદું છું નકર ફૂલ દેખાય નાના દેખાય બચ્ચો પણ એ કંકોડાનો વેલો નહીં આમ પીસાઈ જાકે પણ અલે હા તો કોઈ બીજો વેલો છે તાણ ઈજા સાચી વાત છે હા પાડીજો જો આર્યું કંકોડ જો હા 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 બેન લે થેલી મેલ હજુ તો ઘણા મેળવાના એ આ કોણ બોલે લે લાગે હે કંકોડા વાળા બીજા આયા હે જોવા જ દે એ રોમા પૈસા આપસક શું લ્યા અરે પૈસાના બંડલ વેણ જો ચોકણ પડ્યા છે પૈસા તો પૂરા પૈસા માટે તો અમાય જલ્દી અમાય પોરે તારો પા વાડો કોઈ પૈસા નાખતું છે અરે વાળો ભાઈ કીધું હજુ જો એને બંડલે ત્યાં 500 ના જો હા અલે આ તો પેલો ટેગાઈ છે ઓહ ઓય લાય બીજુલાલ છે જુલાઈ એટલે ઢેકાઈ હા આ મારે એક બંડલ ને તમારે તો 2 બંડલ હી તમારે કતે બે ગયો હતા નતો યાર માર લસકો હોવા નહીં
અમે ખર્ચા ચેટલા યાર. આ અમાય ચેટલા ખર્ચાઈ જો હા. આટલા રે ને તો આટલા તો મારા છોકરાને ચડ્ડીઓ લાવવામાં જતા રહ્યા હી. આટલા પૈસા રહે ને હા, એ તો મારા બૈરાને હાલના ને એવું બધું લાવવામાં જતા રહ્યા હી. હા, પછી આ વધે એમાં તો ઘરનું કરિયાણું લાવવાનું હ હા, પછી આર્યા પૈસા રહે ને આટલા હા. આ પૈસા રહે ને એ તો ખેતીના શેડવાના હાલવાના હોય ને આટલા વધ્યા ને એનું તો વ્યાજ ભરવાનું બોલો. તમે કોના જોડે વ્યાજવા લીધા? આ 2 લાખ રૂપિયા લીધા હી. અરે તમારે તો એક મતલબ બે બે બંડલ જતા રહેવાના. આ તકલીફો બહુ હટે કલ્લા લાવવાના છે યાર. લે હળો આ તો રહેવાનું તા આપણે તો એમ રે ઠંડી જવાનું ઠંડી જેવા આપણે જો કશું ના હોય તો. વાત સાચી. હેડો. હા, જા. મારું બેટું જોતો ખરા આપણા છોકરા કંઠી ચાટે અને અમને પૈસાના બંડલ ગણશે. એટલો બંધો હતો પણ ના ચાલે યાર. પણ શું કરવાનું કે કંજૂસ મારવાડી એક રૂપિયા આલે એમ નહીં એરા બે માં એકય પડેલી હતી ના પડાવાય રોમ. મારું ઈરો ધોકામ લાકડી મારીને પડેલું ના ના મારા ભાઈ આપણો પા તો પાછો કેસ થા તાણ જેલમાં હરિયા ગણવાન થા. એના પૈસા નહીં છોડે. પણ તું અફળ હા. પેલો ટેકે તો બોખા જેવો હાવ છે એ તો બહુ એના જ છે. પટાવે મારા ડાબા હાથનું કમીના પૈસા હાલ પડેલી પણ એના એકલા નહીં લેવા. બે ના લેવા. પેલા વિજુલાલ બુદ્ધિ વાળા છે હા. બે એને કોક કરીને એવી વેઠી વાળું હા પણ રોમો છે આ તો ચો ખબર છે હા. તમે એવાને ભલભલાને પોણી પાઈ દે તો આ તો શું કે મગદરાઓ. અને તારી બુદ્ધિ જોરદાર હે ભાઈ. એટલે આ હું તો બધું એવું રચું ને જો પૈસા તો અમને લીધા વગર રહ્યો નહીં. હા. શું કરશું તે? નેકળ બાર આઈડિયા કરું હેઠો. તું લાઈનથી હાડ્યો પણ તારી એટલી વાત તો કેવું કરશું પ્લાનિંગ અરે આઈડિયા તો છે પણ ઓય ના કહેવાય વાળ વપળે વાળનો કોટો વપળે અને તને ખબર છે તારે હા. આ કંકોડાને કોણ આવી જશે. એટલે કંકોડા કોણ ના હોય લે. હા ભોગો રહ્યો તું ચમ કોના ચૂલામ નાખો ને સીધો કળાઈમાં એટલે શું કે ખબર છે કાલ ઉઠીને આવ્યું મોટું થઈ જાય એટલે શું કે રોમલાનો આઈડિયા બોલાઈ જાય આખા ગામમાં. સાચી વાત છે. પોતાની તે તને કંકોડા નાખી દીધો. કંકોડા ના જ કંકોડાથી કોઈ ગીજા ના ફરાય પણ એમના પૈસા જોઈ ગઈ એમના પૈસા આપણે ધણી થવાનું છે. પારકા પૈસે રાત કરશું. અડધા મને આવજે. ઓપર હા. હોળી એરિયા કરે ને દિવાળી આપણા ઘેર આપણા છોકરા કરશે તાણી. આપણે ફટાકા ફોડવાના. હા લે. આઈડિયા આલું તને જોરદાર છે. હા. જબરજસ્ત મગજમાં હુજી જ ગયો છે. ઓમાય કોઈ વાપરતું ના હોય. શું વાત કરો રોમા? જોરદાર આઈડિયા હો પણ. આઈડિયામાં પણ જો 50% નો ભાગીદાર તું 50% નો હું આલવા પડશે 50%. સાથે સાત તારા આલવો પડશે. સાત તો હું આલુ પર હેર તાણી પહેરેલો બખ્તર અત્યારે તારે બખ્તર પહેરવાનો વારો છે આપણો. આપણે પછી પૈસા ગણતા થઈ જઈશું. હા એ ટેસાણે થઈ જાય. હા. એ ઘેર આવીને શાંતિ થઈ હવે બોલો બેહો ઘડીક વાર તમે તાર બેહો. ચમ ઢેકે બેહો કે માં ભૂખ લાગી યાર. શું કીધું ભૂખ લાગી. 2 ડીશ ભરીને તો ગોટા ખાઈ ગયા હો આડો ને ક્યારે ગલી થાય છે. બીજું ખાતો હોય તમે એવું ખાઈ ગોટું પેલો કરો. મને આ ભૂસે નહીં તમારું રહેવાતું. પેટ છે કે પટારો માં ભૂસે નહીં રહેવાતું યાર. ભૂખ જોતા. લાગી બસ. તમે બેહો. એ હા બેઠા આ હોમલો એટલે મળ્યો 1.5 કલાકથી તડકામાં ઉભો રાખ્યો છે લ્યા. અને એને ખબર નહીં પડતી હોય કે આ કોમ પેલા પૈસા વાપરી નાખશે ને કશું કંકોળે હાથમાં નહીં વધે. કંકોળે હતા નાખી દીધા અને પાછો મારો ઓળશો કે 50% લેવા છે. 50% મને હાલજે. કોને 5% ના હાલું. આ રોમલાની બુદ્ધિને કોઈ ઓળખતું નહીં. આ બધી વાત છે. 1.5 કલાકથી ઉભો રાખ્યો છું. ચો મર્યો હશે શિખર. અલ્યા તને કોઈ લાત બાત શક નહીં. બુડા ચારનો જો છે 1.5 કલાકથી. એટલે બધો સામાન લાવવાનો જવું ના પડે લેવા. કમ્પ્લીટ કરીને આવ્યો. બધું એક એક બોલે. વસ્તુ લાવ્યો તું. હા મારો ઓળશો કોમમાં તો તું પાવરફુલ પણ મોડું કેમ આટલું બધું કર્યું. આ પેલું લેવામાં બધું મોડું થઈ ગયું. હવે મોડામાં પેલા પૈસા ઓળે થઈ જાય ને આપણે કંકોળે વગડે રહ્યા ને પૈસા વગડે રહેવું. એવું કરશો લેવા તા. હવે હેડ જો હા. નું ખેતર છે. બરોબર. એના ખેતરના શેઠા ઉપર એરંડો છે. બસ બરોબર ની બુદ્ધિ છે મારી. એથી 15 ડગલા આવીને આપણું કોમ કરી દેવાનું છે. 15 ડગલા અંદર આપણું કોમ થઈ જાય. હેડ હા ઓમા સાચી રહો મારું ઓળશું કોમ થઈ ગયું પણ પણ હવે મેન કોમ છે. શું હોય બુદ્ધિ ની અણી હા. તો થવાય મિલકત ના. ધણી જો આ તો કોમ થયું. પેલું યાદ રાખજે એરંડો 15 15 ડગલા આ તારું કોમ. યાદ રાખે. હવે પેલા બોખાઓની વાત છે. બે ઢેગાઈ ને પેલો રહ્યો ને વિજુલાલ બોકો. બીજું લાલ છો ભોગો હલે તો હોશિયાર છે. એવું છે. તાણ તું છો એને ભોગો ગણી. હવે આ ઢેગાઈ એકલા ચોકડ પડે. પેલા ઢેગાઈ વાતો લેવા પડશે આપણે. અને આ ઢેકે જો કોઈ એકલા પડે તને ખબર?
આ પેલો વાડો નહીં, પેલો વાડો એ ભેંસો પોતા એની ભેંસો એમાં રોજ સોણ ભરવા આવે કે રોજ આખો દાડો હળિયો કરાતું જોવો તો અને પેલો ડુંગરા જેવો ઉકેડો કરે એનો જ નહીં નાનો ઉકેલો ઈનો હ એ પૈસા જાડો વાળો અને એનો ઉકેડો જાડો પંપ જેવો હેરતાણી હવે એના વાતમાં લઈએ ને ફોર્મ થઈ જાય કોક ચક્ર જેવું એવું રચીએ ને પૈસા 50% આવવાના અરે હાલે યાર હું માં આયત ને દે તાઈ વાડે જઈએ હાલવા તો મારો ને 5% ના હાલે. એ જો જો આ રહ્યો બોકો જાડી બુદ્ધિ નો એને બાટલીમાં તો ઉતારવો પડશે હો રોમા હું ટેન્શન લઈને આ બેઠો નહીં બુદ્ધિ વાળો હાલ જો એક જ શબ્દ મેરો ઉતરી જ જવાનો ઉતારી જ દેવાનું એને હા કોને આખે આખી બરફી ઠોકી સા તો માપા ખાતા હોય તો આખો દાડો ખા ને પોઈલા પાળ ખા ને પોઈલા પાળ મારું એકદમ ભરે મોત આવી જાય છે હું તું મારો વાપરી જા તો આરે છેડે તા જાડી બુદ્ધિ નો અને આપણા ભોંગ વરાગમાં ભંગ પાણી છે આલ્યો જો લાભ થાય ઉસા આપણો કો મીના લાભ થવો ના દો હા હા હે આ મારા ઓછે એવી ચેવી વાત કરસ ઓઠ મારી ગોદડી જ નહીં કરતા ને જોવું પણ આ ત્રીસે બળતા હોય ઓમ તો કમ્પ્લીટ થયું છે હા મેં વાત કરી એ પ્રમાણે પણ પેલો બોકો આવ્યો છે કે નહીં એ જોવું પડશે આપણે વફડતો હોય તો સારું છે આયો પાછળ છો પાછળ પાછળ છે છો તો આપણો આઈડિયા બોમ્બ કરી દે હોતો નહીં હવે જો હા આ વાત રહી ને કોઈને કહેવાય એવી નથી એટલે તને ઓય લાવ્યો છું ઓઠે બરોબર. જો પેલો બોકો ના વફડી જાય પાછો નક બુદ્ધિ વાળો તો છે પાછો એ ગઈ પાવરફુલ બુદ્ધિ ભાઈ પેલું છેતર્યું કે નહીં ઓ પેલું એ ઈનું છે હા બરોબર અને રાતે મને સપનું આવ્યું યાર વાત કરે કેવું સપનું કેવું રાતે સપનામાં બોખીમાં આવ્યો એટલે બુકીમાં આયો ઓવા તે અને કે રોમા જાગ જાગ તો તું જાગે તારું નસીબ જાગશે ને તું હુઈ રહ્યો તો તું હુઈ રહ્યો અને રાતે સપનું આવ્યું મને બતાવ્યું શું બતાવ્યું હોનાનો ચરુ ઓનાનો ઓવા ચોકણ ઢેગાઈના ખેતરમાં ખોદ તે કઈ ઓવા ઢેગાઈના ખેતરમાં ખોદે અને 15 ડગલા એરંડાથી ઓમ જાય ને 15 ડગલા અને હું જોયે ખરા તે નીકળ્યો ખરા ચરુ વાત કરો કોક બૈરું આવીને ઊભું થઈ ગયું બહેરું રોમા મર્યા હું તો બિયાણો કેવો બિયાણો માફ કરો મને પણ કે ના ચરુ તને જ આલવાનો રોમલા પણ મારે પેલું શીદડા વાળું છેતર્યું કે નહીં ઓ શીદડાના તો મારી 2 ઈંટો પડી રહી છે કીધું ઈકણ 1.5 લાખ રૂપિયા મેલ પેલા મંદિર બંધાવા પછી ચાલુ આલો એમ કેવું પછી ચરુ આલુ પણ રોમો તો ખીજા ખાલી કંગાલ પડ્યો છે આપણા જોડે કોઈ નહીં હવે એક કામ કરું જઉં ગોમો હા કોકના 20% લાવું 20% અને એ પેલા 1.5 લાખ મેલ દઉં હા અને પછી ચરુ તો આપણો તો પૈસા વાળા થવાનું જ છે મને આલજી એ બોખાના ખેતરમાં ખોદીને આપણે પૈસા વાળા મને થોડું આલજી બરોબર લે હેડ પેલા પૈસાનો વેચ કરીએ 1.5 લાખનો પછી આપણું કામ થઈ જાય હેડ કોકને પજી લાગીને લાવીએ પણ લાવીએ ખરા 40% લાવવા પડશે ઓ તારી મારા છે તમે ચરું મને જ ખબર નહીં નક્કી મારા બાપ દાદાનું દાટેલું છે રોમલો મને ડફોળ ગણાશે ને ભાઈને ચો ખબર છે વેજવા લ્યા જશે માર તો કામ જ પડ્યા છે એ કાલ બપોરે કોચે હું હાલ જ જઈને ગોદીને લઈ લઉં પણ મારા પહાણ તો એક દખ જ પડે છે હા 50 પેલો જોઈ લઉં 1.5 લાખ નહીં 60 મેળવા હશે પણ મારા બાપ દાદા માલ તો હું જ લઈ જાય એ હનો લઈ જાય ઓર રાખતા એક ના 10 થઈ ગયા બીજા વિજુલાલ જોડે લો વિજુલાલ ઓ વિજુલાલ ઓ સટ એ ગઈ આ જલ્દી બહાર નીકળો કે યાર હવે હવાના તો કળ કરવા દો હાલ થાકીને આયા ખબર તો હો તમને 50,000 આલજો પેલા હા છે 50,000 લે હાલો કે યાર ના હવે ટેકે તારે પૈસા તમને ખબર બધા ઘણા તો હતા પેકણ અલે યાર આપણા ખેતરમાં ચરું છે એવું ના હોય હો તમે યાર મસ્કરી કરો એટલે આપણા ખેતરમાં ચરું છે એ ચરું લેવા માટે પેલા માતાજી પેલા 1.5 લાખ મેળવા પડશે હું તો પાછા આલ દઉં હોજે પાછા આલ દઉં યાર ટેકે પૈસા તો હું આલુ પણ મારા ડોશી તમને ખબર તો હ ધોકો લઈને મને મારવા આવો એટલે 10,000 હોજે વધારે આલે 10,000 વધારે છે પણ વાહ. હું કહું હોજી મારે જોવી એટલે જોવી હા તો વિશ્વાસ નહીં આવતો ને વિશ્વાસ આવે પણ મારે હોજી જોવો મને તમને ખબર તો ડોશી ની હેડો વતાવ તા હેડો વતાવ
એવું ના હોય. હેડો એવું ના બતાવો હોય. યાર. સાચું કહો? સાચું. હા તો આજ મારે જોવું જ છે આ હેડો. કેવું હોય. તો હેડો, પૈસા તો હેડો. લેવા જવા દો. લેતા આવો જલ્દી ફટાફટ લેતા આવો. હા મારા બાપ દાદાને ચરું તો હું જ લાય. જલ્દી આવો કે યાર ફટાફટ. હા આવ્યો. આ બીજા લઈ જાય પછી. આવો જલ્દી 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 હેડો. હેડો કે યાર. અલા, હેડો કે વિચુરા ફટાફટ હેડો કે. હા આવ્યો. પૈસા લેજો પેલે. પૈસા તો આલુ પર ટેકાઈ હોજી 50 ના 60 જોયું. અલે હું યાર તમે એ પૈસા નહીં તમને ખબર તો આપણી ડોશી ની. લે આ એટલા 70 આલે યાર. હા તો વાંધો નહીં. કઈ કદાડી લેતા ના હાથે ગોચ્યો. કદાઈ લેતો. લેતો ફટાફટ ફટાફટ. હા પૈસા દઈ ગયા. આ ઢેકાઈ વળી ચો છેતરમાં ચરું નીકળતું છે ને આ કદાળી ને પૈસા ને માર તો 20,000 નો ફાયદો થવાનો જ છે ને. હા લગ હેડો. અલે હેડો કહું ટાટા પથરા જો હેડો. હેડો ચી વખત જવાનું હોય? ઉપર નીકળ્યા છે આપણો આઈડિયા કોમ કરે છે ઓઘા નેકડે. નીકળ કીધું જો આપણો આઈડિયા કોમ કરવા માંડ્યો કે નહીં હો પૈસા મેળવા જઈ છું. અને આવા લોભિયા હોય ને કોમો બે એટલે તું તારા કદી ભૂખે ના મરે તો હું જઈને લેવો લેવો તો પડી છે ને જઈને લેવો પૈસા. લાલ બોકા તું આઈડિયા તો કોમ કરવા દે મારો હારે. આગળ આગળ જો થાય છે શું એ પૈસા તો ચોય જવાના નહીં આપણા જ છે અડધો 50% 4% ના આલું તને હેઠ ઓહ અને યાર હવે લાવવા પડે. હેડો હેડો હેડો. તમે ઉભા રહો. હું પૈસા મેળીને આવું મંદિરે. મેલવા પડશે. એટલે હો યાર મેલવા પડશે એમને ના આવે. આ મેલો ને માર તો 20,000 થી મતલબ. આ ઢેકાઈ વળી કોઈ પૈસા મેલીને ચેક લઈને જતો રહ્યા તો હમણાં કેટલા માણસો પડ્યા આવે આ શ્રદ્ધા વાળા. હેડો કે યાર ફટાફટ. ના હોય ઢેકાઈ એવું બધું. આગળ છે હેડો 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 હેડો. એ જેટલા લઈ જાઓ ઢેકાઈ. લે ઉભા રહો કે યાર. લા હું કહેતા તા. ઓ એડા મત. આરે એડો. તાહો 15. ચાલો હેડો હેડો. ઉભા રહો. એ આ વળી હું નાટક કરી. હેડો કે યાર. આ રહી જગ્યા. કૂદો એક. કઈ તો કે યાર. આવો ડાડા પથરા જેવો. વાગા ના ઢેકાઈ. યાર આવા ગઈ યાર. હોય તો કૂતરા પગલા પડેલા જોઈ હોય છે. અમે બખાડો ના કરો કે યાર. યાર ઉભા રહો. એ ઢેકાઈ આવું. મળ્યું મળ્યું. અરે ઢેકાઈ મને એમ નહીં આવતું. મારી માની શોગન જિંદગી પહેલું આવ્યું પહેલી તો આવું જોયું મેં. હું નતો કેતો. ઢેકાઈ કાટો કાટો બાર ગોદો કે યાર ગોદો. ઢેકાઈ મને ગમે તે થાય અડધો ભાગ. એ ઢેકાઈ મારા પૈસા નહીં લેવા મારા ભાગ જ જો. હેડો કોઈ થી તમારા પૈસા મતલબ રાખો. ના ઢેકાઈ ના. ભાગ ની વાત જ નહીં કરવાની મારા જોડે. હા પણ અડવા તો દો. ઢેકાઈ ભાગ આલજો ને. મારા બાપ દાદા નું શું ઓ ભાગ આવતો છું તમને. મેં તમારી યાર ખરા તમારા પૈસા મતલબ. મેં તમારા ખરા ટાઈમે મદદ ના કરી મને ભાગ આલો ને. એ તો પૈસા આલું તમને 50 ના 70 આલે 20 વધાર. ભાગની વાત નહીં કરવાની મારા જોડે. અરે ઢેકાઈ ઉભા રહો ઢેકાઈ કોટે મુકાઈ જાવ ઉભા રહો. અલ્યા તારી હું તો આ બધું માનતો નતો ના તો હાથ ચૂકલું હોય મને તો હાથ ખાવા પડી. હમણાં કરતા ભાગ કર્યો તો સારું હતું. કયો ઢેકાઈ ઉભા રહો. પૈસા વાળો થઈ ગયો. ના મળે હેડો અહીંથી. ના